રાજકોટમાં શાળા શરૂ થતાની સાથે જ પુસ્તકોની ભારે અછત જોવા મળી। ધોરણ 11ના નવા પુસ્તકો માટે વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે। નવું સત્ર શરૂ થઈ ગયું છતાં બજારમાં પુસ્તકોની અછત છે। પુસ્તકો વગર વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે। નવા પાઠ્યપુસ્તકો ન મળતા વાલીઓમાં રોષ છે। નિશાળો શરૂ થઈ ગઈ છે, પરંતુ કેટલાક ધોરણોના ચોપડા મળીને નથી, જેથી વાલીઓ પરેશાન થઈ રહ્યા છે। આપણી સાથે કેટલાક વાલીઓ પણ ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। તે લોકો શું કહી રહ્યા છે? શું નામ આપનું? શૈલેષભાઈ અગ્રાવત। શૈલેષભાઈ, શું કહેશો, કયા ચોપડા નથી મળતા? ધોરણ 11માં ચોપડા કોમર્સના કે આર્ટ્સના કે ઇંગ્લિશ મીડિયમના કોઈ પણ જાતના મળતા નથી અને કોર્સ ચાલુ થઈ ગયા છે। સ્કૂલમાંથી પ્રેશર કરે છે કે ચોપડા લઈને આવો, તો અમારે ચોપડા કાઢવા ક્યાંથી? અત્યારે સરકારની આ વ્યવસ્થામાં ખામી છે થોડીક। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? આ છેલ્લા 3-4 દિવસથી ધક્કા ખાઈ છે 11મા ધોરણના ચોપડા માટે, હજી મળતા નથી। અન્ય વાલીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। શું નામ આપનું? સુરેશભાઈ ભંડેરી। સુરેશભાઈ, કયા ધોરણના ચોપડા આવ્યો છે? શું મુશ્કેલી પડે છે? હું 11મા ધોરણના ચોપડા લેવા આવ્યો છું। છેલ્લા 4 કે 5 દિવસથી આ સતત આવી, આજ આવે કાલે આવે એવું કહે છે, પણ હજી કાંઈ આવ્યા નથી। આમ તો અમે ઘણા દિવસથી પરેશાન છીએ, પણ મળતા જ નથી। વિદ્યાર્થીઓને શું મુશ્કેલી પડે છે? એનો કોર્સ ચાલુ થઈ ગયો છે અને સ્કૂલેથી એવું કહે છે ચોપડા, પણ ચોપડા તો આવ્યા નથી। તમે નોકરી ધંધા મૂકીને આવતા છો? અમે નોકરી ધંધા મૂકીને અહીંયા આવીએ છીએ, એમ કે 1 કલાક 2 કલાક કે આવશે, પણ આવતા જ નથી। અન્ય વાલીઓ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? રાજુભાઈ મુલતાની। શું મુશ્કેલી છે અહીં તમે દુકાને? 11માના ચોપડા મળતા નથી, કેટલા દિવસથી આવી છે। 2 કલાક 3 કલાક ઊભા રહીને જાય છે અમે, તો પછી છેલ્લે એમ થાય નથી આવ્યા, એમ લાઈનમાં તો પૂછે નહીં, એમને એમ કહે છે। અમારા છોકરાઓ હવે શું કરી, ફી ચાલુ ખાલી બેહીને પાછા આવે। હવે ચોપડા નથી તો કેદી આવશે એનું કઈ નેકો નથી। તો આ હતા કેટલાક વાલીઓ જે કહી રહ્યા છે કે ધોરણ 11 ચાલુ થઈ ગયું, 3 દિવસ થઈ ગયા। ખરેખર ચોપડાઓ સ્કૂલ શરૂ થાય એની પહેલા મોકલવાની, પરંતુ હજુ સુધી ચોપડા લેવા માટે ધક્કા ખાય છે, પણ ચોપડા મળી નથી। આપણી સાથે જે રવિ પ્રકાશના માલિક છે ચિરાગભાઈ, તેની સાથે જ વાત કરવાનો પ્રયાસ કર્યો। ચિરાગભાઈ, શું ગ્રાહકો શું ફરિયાદ કરી રહ્યા છે? ગ્રાહકોની ફરિયાદ કયો, અમારી ફરિયાદ કયો, એક જ ફરિયાદ છે। ગળું બેસી ગયું ત્યાં સુધી અમે એક જ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે 10મામાંથી છોકરાઓ 11મામાં આવે, એ બધી ટકાવારીઓ ગવર્મેન્ટ પાસે હોય। ગવર્મેન્ટને પુસ્તકો પૂરા પાડવા એની ફરજ છે। અત્યારે તમે જુઓ તો 11મા ધોરણમાં ગુજરાતી, અંગ્રેજી અને નામો ભાગ 2 એ અમારી પાસે ગયા વર્ષનો સ્ટોક છે, જે અમે પૂરો કરી છે। આ વખતે સરકારે એક પણ ચોપડી આપેલી નથી। છેલ્લા 3 વર્ષથી આ હલકાઈ ભોગવી છીએ અમે। શું માંગ છે તમારી? મારી એટલી જ માંગ છે, દરેક વેપારીઓને પુસ્તક મળવા જોઈએ। ભલે મારા સુધી ગ્રાહક ન પહોંચે, ગ્રાહક મારો છે, અમારા પોતાના છે, પણ દરેક વેપારીઓને પુસ્તક મળવા જોઈએ। તો આ હતા વેપારી જે કહી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષોથી પુસ્તકો મેળવવા માટે અમારે મુશ્કેલી સામનો કરવો પડે છે। સાથે સાથે જે ગ્રાહકો આવે છે તેમને પણ અવારનવાર ધક્કા ખાવા પડે છે અને પૂરતા પુસ્તકો મળતા નથી, જેને લઈ બંને વચ્ચે ઘણી વખત ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। સરકારે ખરેખર જો જ્યારે નવું સત્ર શરૂ થવાનું એની પહેલા જ પુસ્તકો દુકાનો સુધી પહોંચાડે તેવી માંગ પણ તે કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।